Hello, good morning students. Welcome BCom semester 1 boys and girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society BCom semester 1 આપણે ન્યૂ યુનિટ સ્ટાર્ટ કર્યું છે હાયર પરચેસ સિસ્ટમ યુનિટ નંબર સેકન્ડ અથવા ચેપ્ટર નંબર સેકન્ડ બંને સિમિલર જ છે. લાસ્ટ આપણે સમ જોયો છે પેજ નંબર 110 સમ નંબર 21 કેશ પ્રાઇસ આપી નથી એના માટે આપણે કેલ્ક્યુલેશન જોયું, ટેબલ બનાવ્યું છે અને ડેપ્રિશિએશનનું ટેબલ. લાસ્ટ સેશનમાં આપણે પરચેસર હાયરની બુકમાં 4 એકાઉન્ટ્સ બનાવ્યા છે. ફર્સ્ટ મોટર એકાઉન્ટ, સેકન્ડ ડીપી ઓટો એકાઉન્ટ, થર્ડ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ અને ફોર્થ ડેપ્રિશિએશન એકાઉન્ટ. આજે આપણે એકાઉન્ટ્સ બનાવવાના છે સેલરની બુકમાં. હેડિંગ લખવાનું ફર્સ્ટ લેજર એકાઉન્ટ ઇન ધ બુક ઓફ ડીપી ઓટો બ્રેકેટમાં વેન્ડર. વેન્ડર કંપનીની બુકમાં એકાઉન્ટ બનાવીએ છીએ. જેની બુકમાં એકાઉન્ટ બનાવીએ છીએ ત્યારે એનું પોતાનું એકાઉન્ટ ક્યારેય એમાં હોતું નથી. સેલરની બુકમાં ઓલવેઝ પરચેસરનું એકાઉન્ટ હોય અને પરચેસરની બુકમાં ઓલવેઝ સેલરનું એકાઉન્ટ હોય છે. અમૃત એકાઉન્ટ. અમૃત કોણ છે? હાયરર પરચેસર. લેફ્ટ હેન્ડ સાઇડ ડેબિટ, રાઇટ હેન્ડ સાઇડ ક્રેડિટ. સેલરની બુકમાં બે એકાઉન્ટ્સ અમૃત અને ઇન્ટરેસ્ટ અને બુકમાં આપણને એક જ એકાઉન્ટ કીધું છે ડીપી ઓટો એકાઉન્ટની બુકમાં, વેન્ડરની બુકમાં અમૃત એકાઉન્ટ પરચેસરનું. પણ આપણે બંને બનાવીએ છીએ. અમૃત અને ઇન્ટરેસ્ટ બે જ બને છે વેન્ડરની બુકમાં, જ્યારે પરચેસરની બુકમાં 4 બનાવવાના. નેસેસરી એકાઉન્ટ્સ કે ત્યારે 4 અને જો સ્પેસિફાઈ કરેલા હોય તો એ જે સ્પેસિફાઈ કર્યા હોય એટલા જ છે. વેન્ડરની બુકમાં આપણે જનરલ એન્ટ્રી જોઈએ. વેન્ડરની બુકમાં ફર્સ્ટ જનરલ એન્ટ્રી આવે છે 1/1/2005. 1/1/2005. અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ. 1/1/5 તમે કેટલી ટોટલ કેશ પ્રાઇસ પેમેન્ટ કરી છે આપણે ટેબલમાં જોઈએ. 1/1/5 ટોટલ કેશ પ્રાઇસ આપણે પેમેન્ટ કરી છે 50,000. એની આપણે જનરલ એન્ટ્રી લખીએ તો સેલરની બુકમાં જનરલ એન્ટ્રી ચેન્જ થઈ જાય છે. જે રીતે આપણે પરચેસરની બુકમાં કરી એવી રીતે હવે આપણે સેલરની બુકમાં કરવાની છે. તો સેલરની બુકમાં એન્ટ્રી આવે છે અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ 1/1/2005. અમૃત એકાઉન્ટની ડેબિટ સાઇડ 1/1/2005 ટુ સેલ્સ એકાઉન્ટ. શું જનરલ એન્ટ્રી થાય છે? અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ. તો અમૃત એકાઉન્ટ આ એની ડેબિટ સાઇડ જે ક્રેડિટ કર્યું છે એ 1/1/2005 ડેટ લખીએ છીએ અને જે ક્રેડિટ કર્યું શું ક્રેડિટ કર્યું? સેલ્સ એકાઉન્ટ. તો લખીએ છીએ ટુ સેલ્સ એકાઉન્ટ 50,000. એના પછી એક સેકન્ડ ઇફેક્ટ સેકન્ડ એન્ટ્રી સેલ્સ એકાઉન્ટ આપણે બનાવ્યું નથી એટલે ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવશે નહીં, એક જ એન્ટ્રી આવશે. સેકન્ડ એન્ટ્રી છે 1/1/5ની બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત એકાઉન્ટ. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત એકાઉન્ટ. બેંક એકાઉન્ટ બનાવ્યું નથી પણ અમૃત એકાઉન્ટ આપણે બનાવ્યું છે. તો અમૃત એકાઉન્ટ કેવું કર્યું છે? ક્રેડિટ કર્યું છે. તો અમૃત એકાઉન્ટની ક્રેડિટ સાઇડ જે ડેબિટ કર્યું છે એ ડેટ તો સેમ રહેશે 1/1/5 બાય બેંક એકાઉન્ટ. ડેબિટ કર્યું છે આપણે બેંક તો લખીએ છીએ બાય બેંક એકાઉન્ટ. પણ અમાઉન્ટ લખીએ છીએ આપણે ડાઉન પેમેન્ટની. ડાઉન પેમેન્ટ આપણે પેમેન્ટ કર્યું છે 8,000. 1/1/5ની આમાં બે એન્ટ્રી થાય છે વેન્ડરની બુકમાં, જ્યારે પરચેસરની બુકમાં એક જ એન્ટ્રી થાય છે ડાઉન પેમેન્ટની. જ્યારે સેલર છે એ ટોટલ કેશ પ્રાઇસની 50,000ની પણ એન્ટ્રી આપે છે અને ડાઉન પેમેન્ટની પણ એન્ટ્રી આપે છે. એટલા માટે સેલરની બુકમાં 1/1/5ની બે એન્ટ્રી થાય છે, જ્યારે પરચેસરની બુકમાં 1/1/5ની ઓનલી ડાઉન પેમેન્ટની એન્ટ્રી થાય છે. જનરલ એન્ટ્રી શું થાય? બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત એકાઉન્ટ 8,000. ડાયરેક્ટ આપણે પોસ્ટિંગ કરીએ છીએ, ખતવણી કરીએ છીએ, સમજતા જજો. અને બુકમાં લખવા માટે આનો સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ, નકર તમને લોકોને સમજાશે નહીં એક્ઝામ ટાઈમે. 1/1/5 બાય બેંક એકાઉન્ટ 8,000.
હવે આપણે ડેટ આપે છે 31/12/5. હવે આપણો 31/12/5 ની એન્ટ્રી લખીએ છીએ. અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ, એટલે અમૃત એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ ઇન્ટરેસ્ટ, એટલે ટેબલમાં જોતું જોવાનું. ડેટમાં લખીએ છીએ 31/12/5 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ ફર્સ્ટ યર 2005 માં છે 4200. તો આપણે લખ્યું 31/12/5 અમૃત એકાઉન્ટની ડેબિટ સાઈડ છે ક્રેડિટ કર્યું. શું ક્રેડિટ કર્યું? ઇન્ટરેસ્ટ. તો ડેટ કઈ બોલ્યા આપણે? 31/12/5 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ 4200. હવે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ આપણે બનાવ્યું છે. યસ. તો ઇન્ટરેસ્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ શું આવશે? ડેટમાં 31/12/5 બાય અમૃત એકાઉન્ટ 4200. એના પછી નેક્સ્ટ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત એકાઉન્ટ. બેંક એકાઉન્ટ બનાવ્યું નથી, અમૃત એકાઉન્ટ બનાવ્યું છે. ટુ અમૃત એટલે અમૃત કેવું થયું? ક્રેડિટ થયું. તો અમૃત એકાઉન્ટની ક્રેડિટ સાઈડ 31/12/5 બાય બેંક એકાઉન્ટ. ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે? 16,200. આપણે એની એન્ટ્રી આપીએ છીએ 31/12/5 બાય બેંક એકાઉન્ટ 16,200. બેંક એકાઉન્ટ બનાવ્યું નથી. એના પછી ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. છેલ્લે તમે ઇન્ટરેસ્ટ છે સેલર માટે ઇન્સ્ટોલમેન્ટ ઉપરનું ઇન્ટરેસ્ટ ઇન્કમ કહેવાય છે, એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ થાય છે. વેન્ડરની બુકમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પરચેસરની બુકમાં આપણે ઇન્ટરેસ્ટ પીએનએલ એકાઉન્ટ શું કર્યું હતું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ કર્યું હતું. પરચેસર માટે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું એક્સપેન્સ છે, જ્યારે વેન્ડર માટે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ થાય છે એ ઇન્કમ છે. એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કેવું થાય છે? ક્રેડિટ થાય છે. પરચેસરની બુકમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શું કર્યું હતું? આપણે ડેબિટ કર્યું હતું. પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અને ટુ ડેપ્રિશિએશન લાસ્ટ એન્ટ્રી કરતા હતા. આમાં પણ એવી જ રીતે ઇન્ટરેસ્ટ એકાઉન્ટના ડેબિટ સાઈડ 31/12/5 ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કેટલું છે? પેલા વર્ષનું ઇન્ટરેસ્ટ 4200. 2005 નું યર કમ્પ્લીટ થાય છે. 4200 ઇન્ટરેસ્ટ બંને બાજુ ટેલી થઈ જશે દરેક યરના અંતે. હવે અહીંયા સમજો 50,000 પ્લસ 4200 એટલે 54,200, 54,200. ઈ જ ટોટલ તમે અમૃત એકાઉન્ટનો ક્રેડિટ સાઈડ કરો છો. ડેબિટ સાઈડનો ટોટલ વધારે છે. જે સાઈડનો ટોટલ વધારે હોય એ તમારે બીજી બાજુ લઈ જવાનો છે. 50,000 પ્લસ 4,200 એટલે 54,200. ઈ જ ટોટલ તમે આ સાઈડ લાવો છો 54,200. 54,200 માંથી તમે 8,000 અને 16,200 માઇનસ કરો છો, એટલે ડિફરન્સ આવે છે 31/12/5 બાય બેલેન્સ કેરી ડાઉન 30,000 બાય બેલેન્સ કેરી ડાઉન 30,000. ઈ તમે નેક્સ્ટ યર ઓપનિંગ કરો છો 1/1/2006 ટુ બેલેન્સ બ્રોડ ડાઉન 30,000. ટુ બેલેન્સ બ્રોડ ડાઉન 30,000. ક્લિયર? આટલું ફર્સ્ટ યરનું એકાઉન્ટ કમ્પ્લીટ. હવે તમારે ટોટલ કેટલી એન્ટ્રી થઈ 31/12/5 ની? 3. ફર્સ્ટ આપી આપણે 1/1 ની 2, એક એકની એક જ વાર આવે. હવે એક એકની એન્ટ્રી આવશે નહીં. 31/12/5 ની આપણે 3 એન્ટ્રી આપી. અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત અને ઇન્ટરેસ્ટ ટુ પીએનએલ. આ જ 3 એન્ટ્રી આપણે હવે આપવાની છે 2006 માં. અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ. સેકન્ડ યર ઇન્ટરેસ્ટ કેટલું છે? 3,000. અમૃત એકાઉન્ટ ડેબિટ, તો અમૃત એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ઇન્ટરેસ્ટ, તો ક્રેડિટ છે તો ડેબિટ સાઈડ શું લખવું છે? ક્રેડિટ કર્યું છે એ 31/12/6 ટુ ઇન્ટરેસ્ટ 3,000. એના પછીની એન્ટ્રી ઇન્ટરેસ્ટ બનાવ્યું છે તો 31/12/6 ઇન્ટરેસ્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય અમૃત 3,000. એના પછી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત એકાઉન્ટ, એટલે બેંક એકાઉન્ટ બનાવ્યું નથી ટુ અમૃત એટલે અમૃતની ક્રેડિટ સાઈડ 31/12/6 બાય બેંક એકાઉન્ટ. ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે? 14,000, 14,000. હવે એના પછીની થર્ડ એન્ટ્રી ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ 31/12/6 ટુ પીએનએલ એકાઉન્ટ 3,000.
હવે તમારો બંને સાઈડ ટોટલ સિમિલર થઈ જશે. ઇન્ટરેસ્ટનો 3000 3000. અહીંયા તમારે ડિફરન્સ નીકળશે 30,000 પ્લસ 3000 એટલે આવે છે 33,000. એમાંથી બંને બાજુ તમારે ટોટલ મારવાનો છે 33,000. 33,000 માંથી 14,000 તમે માઇનસ કરો છો તો ડિફરન્સ આવે છે 19,000. બાય બેલેન્સ કેરી ડાઉન 19,000. બાય બેલેન્સ કેરી ડાઉન 19,000. એ 19,000 તમે ડેટ લખો છો 31/12/6 બેલેન્સ કેરી ડાઉન 19,000. નેક્સ્ટ યર ઈ ઓપનિંગ બને છે 1/1/2007 બાય બેલેન્સ કેરી ડાઉન બ્રોટ ડાઉન 19,000. આ ક્લોઝિંગ તો નેક્સ્ટ યર ઓપનિંગ. ક્લિયર? 19,000. એના પછીની નેક્સ્ટ એન્ટ્રી 2007ની અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ. ત્રીજા વર્ષનું ઇન્ટરેસ્ટ આપ્યું છે 1900 રૂપિયા. આપણે જે ટેબલ બનાવ્યું છે એમાં જોવાનું છે. એટલે આપણે અમૃત એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઇન્ટરેસ્ટ 1900 રૂપિયા અને ઇન્ટરેસ્ટમાં ક્રેડિટ સાઈડ બાય અમૃત 1900 રૂપિયા. ક્લિયર? એના પછીની એન્ટ્રી આવે છે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત એકાઉન્ટ. એટલે અમૃત એકાઉન્ટની ક્રેડિટ સાઈડ 31/12/7 બાય બેંક એકાઉન્ટ. અમાઉન્ટ કઈ લેવાની? ઇન્સ્ટોલમેન્ટની. ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે? 11,900. બેંક એકાઉન્ટ બનાવ્યું નથી તો અમૃત એકાઉન્ટની ક્રેડિટ સાઈડ. એના પછી એન્ટ્રી ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ પીએનએલ એકાઉન્ટ 1900. 31/12/7 ટુ પીએનએલ એકાઉન્ટ 1900. હવે 1,900 એકાઉન્ટ ટેલી થઈ જશે. બંને વર્ષનું ઇન્ટરેસ્ટ ટેલી થાય છે. અહીંયા અમૃતમાં 19,000 પ્લસ 1900 એટલે ટોટલ આવે છે 20,900 ડેબિટ સાઈડનો. ઈ ટોટલ તમે ક્રેડિટ સાઈડ લાવો છો 20,900. એમાંથી તમે 11,900 માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે બાય બેલેન્સ કેરી ડાઉન 9,000. 31/12/7. એ તમારે નીચે ઓપનિંગ કરવાની છે 1/1/8 ટુ બેલેન્સ કેરી ડાઉન 9,000. એના પછી નેક્સ્ટ એન્ટ્રી 2008ની અમૃત એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ. અમૃત એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ઇન્ટરેસ્ટ 31/8/900 રૂપિયા ઇન્ટરેસ્ટ છે છેલ્લા વર્ષે. ટોટલ થાય છે 9,000 પ્લસ 900 એટલે 9,900. અને ઇન્ટરેસ્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય અમૃત એકાઉન્ટ 900. એના પછી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ અમૃત એકાઉન્ટ. ઇન્સ્ટોલમેન્ટની રકમ અમૃત એકાઉન્ટની ડેબિટ સાઈડ. બેંક એકાઉન્ટ આપણે બનાવ્યું નથી. 31/12/8 બાય બેંક એકાઉન્ટ. ઇન્સ્ટોલમેન્ટ છે 9,900. હવે અહીંયા તમારે બેલેન્સ નીકળશે નહીં. 9,900 એ લાસ્ટમાં તમારે પરચેસરનું એકાઉન્ટ ટેલી થઈ જશે 9,900. જો બંને બાજુ ટેલી થઈ જશે. અહીંયા તમને બેલેન્સ મળી નહીં. અત્યાર સુધી તમને એવરી યર બેલેન્સ મળી. લાસ્ટ યર બેલેન્સ ન મળે ત્યારે સમ ટેલી અને સમ સાચો. સેમ એવી જ રીતે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ પીએનએલ 900. બંને બાજુ સિમિલર. તમારે પોસ્ટિંગ શીખવું પડશે જનરલ એન્ટ્રી ઉપરથી. જનરલ એન્ટ્રી યાદ રાખશો તો જ પોસ્ટિંગ આવડશે. એ વગર પોસ્ટિંગ આવડશે નહીં. એટલા માટે ખાસ આ લાસ્ટ બે વિડીયોઝ છે પ્લીઝ ફૂલ જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. જો આ બે વિડીયોઝ તમે લાસ્ટ બે વિડીયોઝ નહીં જુઓ તો આખું ચેપ્ટર તમને આવડશે નહીં. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં નવો સમ.